ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા સ્થિત સરદાર એસ્ટેટના ઉદ્યોગપતિઓ દ્વારા વ્યાપારી ગેસની અછત મુદ્દે જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર। વડોદરા સ્થિત સરદાર એસ્ટેટ ઔદ્યોગિક વસાહતની વિવિધ કંપનીઓના સંચાલકોએ વ્યાપારી ગેસ સિલિન્ડરની સર્જાયેલી ગંભીર અછત મુદ્દે નવીન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। સંચાલકોએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા આંતરિક યુદ્ધને કારણે કાચા તેલ અને ગેસની આંતરરાષ્ટ્રીય પુરવઠા શૃંખલા ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે શહેરમાં વ્યાપારી ગેસની ભારે અછત ઊભી થઈ છે। આ પરિસ્થિતિના કારણે ગેસ પર નિર્ભર ઔદ્યોગિક એકમો હાલ બંધ થવાની અણી પર આવી પહોંચ્યો છે અને તેમાં કામ કરતા શ્રમિકોની રોજગારી પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે। આવેદનપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અસરગ્રસ્ત ઔદ્યોગિક એકમોમાં અત્યંત જરૂરી એવી જીવનરક્ષક દવાઓનું ઉત્પાદન કરતા એકમો તેમજ વૈજ્ઞાનિક સંશોધન માટે ઉપયોગમાં લેવાતા કાચના ઉપકરણો બનતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે, જે સીધી રીતે ખાસ આવશ્યક સેવાઓનો હિસ્સો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંચાલકોએ માંગ કરી છે કે જરૂરિયાતમંદ નાના વેપારીઓને એકત્રિતતાના ધોરણે ગેસ મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવામાં આવે। આ ઉપરાંત સ્થાનિક ગેસ વિતરકો મારફતે વ્યાપારી ગેસનો પુરવઠો સત્વરે પૂર્વવત કરવામાં આવે અને વહીવટીતંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી ઉદ્યોગોની પડતી હાલાકી દૂર કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે। આજરોજ કલેક્ટરની ઓફિસમાં સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અમારા 32-33 યુનિટો આવેલા છે। 32-33 યુનિટની અંદર ઓછામાં ઓછા 2500થી 3000 વર્કરો કામ કરે છે। અમે સાયન્ટિફિક ગ્લાસ એસોસિએશન મેન્યુફેક્ચરના એસોસિએશન હેઠળ અને લઘુ ઉદ્યોગ ભરતીના હેઠળ અમે કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ અમને બાંહેધરી આપી કે તમને 2-3 દિવસની અંદર ગેસનો પુરવઠો આપીશું અને આ એસેન્શિયલ ગુડ્સ છે, જે ફાર્મા કંપનીઓ અને અમુક મેડિસિનમાં અને એ બધામાં વપરાય છે અને અમારી ઇન્ડસ્ટ્રી હવે મૃત પાયા પર ચાલી રહી છે અત્યારે અને સદંતર બંધ કરવાનો વારો આવશે એવું લાગી રહ્યું છે। કલેક્ટરશ્રીએ સારી બાંહેધરી આપી કે તમને 2-3 દિવસની અંદર આની અમે બોટલ આપવાની રજૂઆત કરીશું અને આપશે એવું અમને ખાતરી છે, અમને પૂર્ણ વિશ્વાસ છે એમની પર। સંજય જોશી અમારે સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જો આજવા રોડ પર આવેલી છે, એમાં ગ્લાસવેરનું મેન્યુફેક્ચરિંગ કરવાવાળી કંપની 20થી 25 છે, જેમાં રોજગારી અત્યારે બેરોજગાર થાય એવી કન્ડિશન છે અને અમારો જે સપ્લાય છે એ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં લાગતા દવાઓ બનાવતા કંપનીઓમાં છે અને અત્યારે એલપીજીની અછતને કારણે એલપીજી બંધ કરી દેવાને કારણે અમારા વર્કરોને બેકાર થવાની કન્ડિશનમાં છે। જો અમને તાત્કાલિક એલપીજી રિલીઝ નહીં કરવામાં આવે તો અમારી ફેક્ટરીઓ તાત્કાલિક બંધ કરવાની ફરજ પડશે। નુકસાન તો તમે અંદાજ કરી શકો છો કે ટર્નઓવર અમારા બધાને અલગ અલગ ટર્નઓવર પ્રમાણે કરોડોનું નુકસાન થાય એવું ભીતિ છે। વીસી રોહિત।